હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ સીમાંત પડતર પદ્ધતિના આઈએમપી દાખલા વિશે. તમને દાખલો આપેલો છે HU લિમિટેડ નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 50% આપેલા છે, સલામતીનો ગાળો બરાબર 40% છે. તમારે સમતુલ બિંદુ વેચાણની ગણતરી તથા 50 લાખના વેચાણે ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે. હાવ એકદમ નાનો દાખલો છે, તો આપણે દાખલો જોઈએ. તમને આપેલો છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર, પછી સલામતીનો ગાળો 40%, સમતુલ બિંદુ વેચાણ ગોતવાનું છે અને 50 લાખના વેચાણ પર થનારો નફો. તમારે સમતુલ બિંદુ ગોતવાનું હોય તો સમતુલ બિંદુનું તમને સૂત્ર ખબર છે. સમતુલ બિંદુ બરાબર શું થાય તો કે ફિક્સ્ડ કોસ્ટ સ્થિર ખર્ચા ભાગ્યા પીવીઆર, પણ અહીંયા એ લાગશે નહીં, સ્થિર ખર્ચ જ મારી પાસે નથી. તો કયું સૂત્ર લાગશે તો કે સલામતી ગાળાનું. હવે જો સલામતી ગાળામાંથી મેં સૂત્ર બનાવેલું છે. સલામતી ગાળો બરાબર શું થાય તો કે કુલ વેચાણ, ખરેખર વેચાણમાંથી સમતુલ બિંદુ વેચાણ બાદ કરો તો સમતુલ બિંદુ વેચાણ એટલે શું તો કે કુલ વેચાણમાંથી સલામતી ગાળો બાદ કરી નાખો તો તમને સમતુલ બિંદુ વેચાણ મળી જાય. કુલ વેચાણ હોય ને એ કોઈ બી વેચાણ 100% હોય. હવે સલામતી ગાળાનું વેચાણ તમને 40% આપેલું છે, 100માંથી 40% જાય તો કેટલા આવે 60%. તો 60% તમારું શું હશે સમતુલ બિંદુ વેચાણ. હવે તમને વેચાણ અહીંયા આપેલું છે કેટલા તો કે 50 લાખ. 50 લાખના 60% કરી નાખો એટલે કેટલા આવે 6 પંચાને 30, એટલે 30 લાખ રૂપિયા જવાબ તમારો આવી જશે. આ શું થઈ ગયું સમતુલ બિંદુ વેચાણ. બીજું કંઈ કરવાનું છે નહીં. એક સૂત્ર તમારે બનાવવાનું હતું. કેમાંથી બનાવ્યું સલામતી ગાળાના સૂત્રમાંથી. પછી બીજું ગોતવાનું છે સ્થિર ખર્ચા અને નફો. કેના વેચાણ ઉપર તો કે 50 લાખના વેચાણે બરાબર. તો વેચાણ, ચલિત, ફાળો, સ્થિર અને નફો, આ એક ફોર્મેટ બનાવી નાખવાનું બરાબર. પછી કોઈ બી વેચાણ 100% હોય, કોન્ટ્રીબ્યુશન બરાબર પીવીઆર થાય, નફા જથ્થાનો ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર 50% આપેલો છે એટલે ચલિત ખર્ચા બરાબર 50% તફાવત દ્વારા મળી જશે. વેચાણ 100% એ 50 લાખ છે તો 50% એ 100% એ કેટલું તો કે 50 લાખ, તો 50% એ કેટલું 25 લાખ, અને નીચે બી 25 લાખ આવી જાય. પછી નફો તમારે ગોતવાનો છે. કેવી રીતના આપણે ગોતશું તો કે આપણે જોઈએ. હવે સમતુલ બિંદુનું હવે સ્થિર ખર્ચા અને નફો અહીંયા છે નહીં એટલે ગાડી આપણી આગળ વધશે નહીં. તો સમતુલ બિંદુ વેચાણનું ફોર્મ્યુલા મૂકવાનું. કારણ કે શું કામે તો કે ઉપર મેં સમતુલ બિંદુ વેચાણ ગોતી નાખ્યું બરાબર. એના ફોર્મ્યુલાની અંદર સ્થિર ખર્ચ આવે તો સમતુલ બિંદુ વેચાણ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા પીવીઆર. તો સમતુલ બિંદુ વેચાણ 30 લાખ રૂપિયા આપણને અગાઉ મળી ગયું છે. સ્થિર ખર્ચ છે નહીં. પીવીઆર બરાબર નફા જથ્થાનું ગુણોત્તર 50% છે બરાબર. તો આપણે સોલ્યુશન આપશું તો જવાબ બરાબર સ્થિર ખર્ચા કેટલા આવશે 15 લાખ રૂપિયા તમારા જવાબ આવશે બરાબર. ખ્યાલ આવ્યું. 30 લાખ બરાબર ગુણ્યા 50% બરાબર થઈ જશે બરાબર. એટલે તમારો જવાબ કેટલો આવશે 15 લાખ રૂપિયા જવાબ આવશે. અને 25માંથી 15 જાય તો 10 લાખ તમારો નફો આવશે. થેન્ક યુ.